હેલો મિત્રો હો, કેમ છે તમે બધા? તો સ્વાગત કરું છું તમારું બધાનું મારા નવીન વ્લોગ સિરીઝમાં ડેલી ઓબ્ઝર્વેશન્સ ઇન નાસિક. તમારું બધાનું મારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. तर मित्र हो, आज આપણો જે વ્લોગ વાસ છે તે મારા ગુજરાતી લેંગ્વેજમાં છે સ્પેશિયલ. तर ગુજરાતી લેંગ્વેજમાં આપણે આજ વા બધું ડેલી ઓબ્ઝર્વેશનનો વ્લોગ સ્પેસિફિકલી વા નાઇટ શૂટ કરવાનો હતો માટે કરી રહ્યા આપણે. तर વા જે લેંગ્વેજ હું બોલી રહ્યો આવડે વા લેંગ્વેજ છે અમારી તાંબટ ગુજરાતી, જે મહારાષ્ટ્રમાં આટલા બધા વરોથી અમે આટલા વરોપાઈથી બધા અમે ને મહારાષ્ટ્રમાં છે. तर તેના હિસાબથી વા બધી લેંગ્વેજ જે છે વા મરાઠી, અયરણી, ખાનદેશી, ગુજરાતી આમ બધી મિક્સ થઈ ગઈ છે. तर આમ બધી મિક્સ થઈ ગયાमुळे વા લેંગ્વેજને કાંઈ આમ સ્પેશિયલ વા કાંઈ નથી કેવી લેંગ્વેજ છે વા માટે પછી વા લેંગ્વેજને અમે તાંબટ ભાષા કહીએ. કે નોર્મલી પ્રત્યેક જણને વા ભાષા ખૂબ વેગળી વાટે છે. तर માટે આજનો વ્લોગ વા મારા મધર ટંગમાં એકચ્યુઅલ. तर વા ભાષાને એકચ્યુઅલી ગુજરાતી કહી શકોસ, પણ બેટર છે કે એને આપણે તાંબટ ભાષા કહીએ, કારણ તાંબટ લોકોની ભાષા છે. વા બીજું કેવા જ કમ્યુનિટીમાં વા ભાષા બોલતા નહીં, પણ પર્ટિક્યુલરલી વા ગુજરાતી જ છે. તો ચલો શરૂ કરીએ આજનો વ્લોગ ડેલી ઓબ્ઝર્વેશન ઇન નાસિક સિટી નાઇટ રાઇડ સ્પેશિયલ. કાલના જે વ્લોગમાં તમે જોયું હશે तर મરાઠી લેંગ્વેજમાં મેં વ્લોગ કરેલો છે. तर મરાઠી લેંગ્વેજનો એક્સેન્ટ કેમ વાટ્યો તમને જરૂર તમે કમેન્ટ સેક્શનમાં કહેજો, અને વા જે લેંગ્વેજ છે એના બદલ તમારું શું મત છે વા પણ ડેફિનેટલી મારા કમેન્ટ બોક્સમાં કહેજો. અમારી બધી જે કમ્યુનિટી છે વા બધી નાસિક म्हणजे तांबट कम्युनिटी वा जे છે वा स्पेसिफिकली नासिकमो, ओझरमो आणि जुनी तांबटलेन म्हणजे नासिकमोच છે. तर ચલો શું આજના વ્લોગમાં શું ગમત જમત થાય હું તમને દેખાડું. तर આપણે આવડે કોલેજ રોડ પર છે, ત્યાં લાઇટ જાસ્ત હારા રહેસ માટે નાઇટનો વ્લોગ ત્યાં કરવાની જાસ્ત મજા આવે અને રિલેક્સ થોડું શું. અને લાસ્ટ બે વ્લોગમાં જ્યારે ડેલી ઓબ્ઝર્વેશન આપણે કરીએ તો પાછલા બે વ્લોગમાં થોડીશી એક ચૂકામ થઈ ગઈ કે થોડો ફાસ્ટ બાઇક રાઇડ થઈ મારી. तर ડેલી ઓબ્ઝર્વેશનમાં મારું આમ જ છે કે વા નહીં થવાનું જોતું, થોડું સ્મૂથ એકદમ જોતા જોતા, કારણ આપણે ઓબ્ઝર્વ કરવાનું છે બધું. तर એખાદી ગમતીદાર ગોષ્ટ આપણી સ્કીપ થઈ જાય. મારા કાલના બે વ્લોગમાં પણ પાછલા બે વ્લોગમાં પણ ઘણો હર્યો કાંઈ ગોષ્ટ હતો જે મેં તેન પર વર્ડિંગ म्हणजे બોલ્યો નથી તેન પર, માટે પછી તે બધું म्हणजे નજરઅંદાજ થઈ ગયું. માટે પછી થોડું શું આરામશીર આપણે જોતા જોતા જઈએ. આજ તેટલી નવીન પર્ટિક્યુલર એક જે ચૂક છે તેટલો સુધારવાનો પ્રયત્ન કરીએ આપણે. આજના ઓબ્ઝર્વેશનમાં શું થાય જોઈએ આપણે નવીન. અને તે આપણે ગંગાપુર રોડ પર પણ જનાર છે, કારણ તે પણ હારા લાઇટ રેસ અને વો વ્લોગ જે છે वो લાઇટમાં જ કરવાની મજા છે. આપણે ગંગાપુર રોડ પર પણ જઈશું. આજના વ્લોગમાં જે આપણે જે છે ફક્ત પોઝિટિવ ગોષ્ટ પર જ આપણે બોલનાર છે. આપણે કેવી જ ક્રિટિક્સ અને નેગેટિવ ગોષ્ટ ઓબ્ઝર્વ નથી કરનાર, કારણ નેગેટિવ ગોષ્ટ તો રહેનાર જ છે લાઈફમાં, પણ આજ ફક્ત પોઝિટિવ ગોષ્ટ બદલ બોલનાર. કાલના વ્લોગમાં પણ તમે જોયું હશે तर મેં તે થંબનેલ જે છે તેવું તે વડાવડીનો થંબનેલ રાખી શકતો હતો, પણ તેના તે વ્યૂઝ જાસ્ત મળત, પણ મને તે નહોતું રાખવું, કારણ
આવ્યો गोष्ट નેગેટિવ गोष्ट આપણે થંબનેલ પર રાખીને તેની પાસેથી વ્યૂઝ કમાડવાના વા મારા ઇથિક્સમાં બેસતું નહીં માટે મેં તે થંબનેલ માટે યુઝ કર્યું નથી. મોસ્ટલી લોકો થંબનેલ માટે આવા જ બધા गोष्ट યુઝ કરે છે. પણ આપણે થોડું વેગળું કરવાનું જોઈએ છે. આપણે આવડે છે જેહાન સર્કલ પર ट्रॅफिक जाम नेहमीप्रमाणे आणि डेली ऑब्झर्वेशनમાં આપણે આજી તરી વાચ બધામાં जास्त ઇમ્પોર્ટન્ટ રહેશે. બાકીના બધા વ્યુઅર્સहरू કે વા લેંગ્વેજીસ જે છે વાચ વા વ્લોગનો ઘણો ઇમ્પોર્ટન્ટ USP છે કે વા લેંગ્વેજ ભારતના જે પણ લોકો જોશે વા લેંગ્વેજ एकदम યુનિક વાટનાર છે બધાને, કારણ વા ઘણી જ રેર લેંગ્વેજ છે. तर वाच गमतीदार गोष्ट છે વા વ્લોગની કે વા લેંગ્વેજ જે છે એમાં મજા આવશે બધા લોકોને વ્લોગ જોવાને. બાકીનું ડિસ્ક્રાઇબ तर આપણે કરશું જ. હજી આપણે શું દિસશે નવીન गोष्ट. तर વા જે બધા ચૌક છે વા આપણા ગંગાપુર રોડના બધા ચૌક વા ટાઈમિંગને એકચ્યુઅલમાં ને આ પ્રચંડ ટ્રાફિક રહેશે. પણ આજ લકીલી ટ્રાફિક નથી. ॲक्च्युली वा जे व्लॉग जे છે બધા એના હારું ટ્રાફિક ઇમ્પોર્ટન્ટ છે. म्हणजे આપણે કાંઈતરી યુનિક गोष्ट જોવાને મળે માટે વા વ્લોગ સિરીઝ શરૂ કરેલી છે. પણ જોઈએ કાંઈતરી तर આપણે યુનિક પોઝિટિવ જોવાને મળશે. तर મિત્ર હો વા વ્લોગની જે સિરીઝ છે તમને કેમ વાટી રહી તમે જરૂર કમેન્ટ સેક્શનમાં કહેજો. જેનાमुळे આજે પણ મજા આવશે વ્લોગ કરવાને आणि इंटरेस्टिंग થઈ શકે વા વ્લોગ જોવાનું. तर મારા અંદાજે સમજા આપણે તાંબટ ભાષામાં વ્લોગ કરી રહ્યા तर डेफिनेटली આપણે એક કામ કરીએ. આપણે જે છે અમારા તાંબટ લેન મોતી આપણે વા વ્લોગ તમને એકચ્યુઅલી તાંબટ લેનમાં હું અમારું જે કાલિકા માતાનું મંદિર છે तर कालिका माताના મંદિરમાં આપણે જઈશું. કાલિકા માતાના દર્શન આપણે કરશું आणि तेच एकदम पवित्र ठिकाणे આપણે વા વ્લોગ જે છે આજનો ડેલી ઓબ્ઝર્વેશન ઇન તાંબટ ગુજરાતી લેંગ્વેજ વા જોતા રહેજો. આજનો વ્લોગ થોડા જ વારમાં આપણે તાંબટ લેનમાં જणार છે. એના પહેલાંના પણ ઘણા વ્લોગમાં મેં તમને અમારી તાંબટ લેન દેખાડેલી છે. પણ આજ આપણે થોડું શું वेगळ्या प्रकारती तांबट लेन जोणार છે. आणि तई समजा આપણા બધા મિત્ર મંડળી મળ્યા तर આપણે તેઓને પણ મળીશું. तर આપણે આવડે થોડી જ વારમાં પહોંચ્યું તાંબટ લેનમાં. તેને નવીન તાંબટ લેન કેસ आणि आजी एक जे तांबट लेन છે वा भद्रकाली एरियाમાં છે आणि આજે એક તાંબટ લેન જે છે તે ઓઝર એરિયામાં છે. तर मित्र हो આપણે આએ પહોંચેલા છે અશોક સ્તંભ પર. वा અમારા અશોક સ્તંભ પરનું નવીન કમર્શિયલ કોમ્પ્લેક્સ છે જબરદસ્ત एकदम. आणि ओम गम गणपतये नमः. आणि वा जे हमाती से वा स्पॉट परती अपनी नवीन तांबट लेन शुरू थाय અમારી. आजो न्या लखेलू से तमने देखाडूस न्या नवीन तांबट लेन आजो ने ती सुरू થઈ ती नवीन तांबट लेन. आणि नवीन तांबट लेનમાં एंट्री કર્યા वा न्या जे लेफ्ट हैंड साइडने से न्या આપણું કાલિકા માતાનું ઘણું જબરદસ્ત મંદિર છે, ઘણું જૂનું. तर આપણે ન્યા પહોંચેલા છે. આય કાલિકા માતાનું દર્શન કરીને આજનો વ્લોગ આપણે આગળ કન્ટિન્યુ કરીશું. तर वा જે છે વા તાંબટ લેનમાંનું કાલિકા મંદિર છે અને આપણે માહે દર્શન કરવાને જઈએ.
ફર્સ્ટ ટાઈમ મારા બ્લોગમાં હું કાલિકા મંદિર દેખાડી રહ્યો. જય શ્રી કાલિકા માતા કી જય. તરવા અમારું કાલિકા માતાનું મંદિર છે. એકદમ જબરદસ્ત જૂના ટાઈપનું બધું સભા મંડપ आणि તે સુપર મંદિર. જય શ્રી કાલિકા માતા કી જય. કાલિકા માતા અમારું કુલદૈવત છે. तर આમ આપણે તાંબટ ભાષામાં બ્લોગ કરી રહ્યા માટે કાલિકા મંદિરમાં આપણે મસ્ત દર્શન કરવાને આવેલા છે. ને વાહ સુપર એકદમ ન્યા. જય શ્રી કાલિકા માતા કી જય. આટલો જબરદસ્ત વા ન્યા પૂર્ણ તમે જોઈ શકો. વા જે ગુજરાતી લોકોના જે અમારા ગરબા રેસ તો એને ગરબા કેસ वा गरबा से आणि वा आम आवा प्रकारे मंदिर से पूर्ण लाकडी बांधकाम म्हणून. तर वा આપણું પૂર્ણ वा कालिका माताનું બધામાં ઇમ્પોર્ટન્ટ જે गोष्ट છે वा दक्षिणाभिमुखी कालिका मंदिर समस्त कंसारा मंडळी नवी तांबट लेन नाशिक. तर वा पूर्ण तांबट लेन नवीन तांबट लेन. तर આપણે નીતિ નીકળ્યા आहे आणि આગળ આપણે જોઈએ આપણા કોણ મિત્ર મળી રહ્યા કે. तर दोस्तों हो આપણે આજ જે લેંગ્વેજમાં બ્લોગ કર્યો તે તમને કેમ વાટ્યો જરૂર તમે કમેન્ટ સેક્શનમાં કહેજો. કારણ વાંચવા બ્લોગનું બધામાં મોટો ગમતીદાર પાર્ટ હતો કે વા જે લેંગ્વેજ છે વા ફર્સ્ટ ઓફ ઓલ કોણે સાંભળેલી નશે આજपर्यंत. आणि બધાને વા બ્લોગની લેંગ્વેજ ઘણી જ યુનિક વાટી હશે. તાંબટ લેંગ્વેજ સાંભળવાને તમને તાંબટ ગુજરાતી લેંગ્વેજ તમને સાંભળવાને કેમ વાટી. લોકલ લેંગ્વેજીસમાં જે વ્લોગ સિરીઝ શરૂ કરેલ છે તેના બદલ આજે કાંઈ સજેશન્સ હશે તો તમે જરૂર તે સજેશન્સ તમે કહી શકો. તેનામાં કાંઈ આજે સુધારણા કરવાની પોસિબિલિટી હશે તો આપણે જરૂર તેનામાં કાંઈ સુધારણા કરશું. तर આ આપણે પહોંચેલા છે કેનેડા કોર્નર પર જ્યાંથી આપણે વ્લોગની શરૂઆત કરી હતી. तर दोस्तों आवडेपर्यंत व्लॉग જોયો હશે आणि વા લેંગ્વેજ ગમી હશે તો જરૂર તમે લાઈક કરી શકો. તમે મારા યુટ્યુબ ચેનલ પર નવીન હશે તો આવું વ્લોગ સિરીઝ જોવા હારું તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો. તોपर्यंत टाटा गुड बाय. હું યોગેશ બી તાંબટ ફ્રોમ રાઇડર ટેલ 555. આવા જ નવીન વ્લોગ તમારા હારું લઈને આવીશ. નેક્સ્ટ લેંગ્વેજ કેવી રહેશે તેના હારું ટ્યુન કરો. રાઇડર ટેલ મારું યુટ્યુબ ચેનલ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર આટલાपर्यंत વ્લોગ જોયો માટે. તમે જલ્દી જ મળશું આગલા એકદમ નવીન આવા લેંગ્વેજ હતે आणि કરશું નવીન લેંગ્વેજમાં વ્લોગ. તોपर्यंत टाटा बाय बाय. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. તમારું આવડેपर्यंत વ્લોગ જોયો માટે થેન્ક યુ સો મચ. તમારો ખૂબ ખૂબ આભાર. जय गोपाल. जय श्री कालिका माता की जय.